સમગ્ર દેશમાં અત્યારે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત પ્રશાસન ગાંવ કી ઓર અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જિલ્લાના અંતરિયાળ ગામો સુધી પહોંચીને ગામ લોકોની સમસ્યાઓને સાંભળી તેના નિરાકરણની દિશામાં કાર્ય કરવાના છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સૂત્રાપાડા તાલુકાના ટીમડી ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ગામ લોકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણની દિશામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી પહેલી હકારાત્મક પહેલોની જાણકારી આપીને સંબંધિત પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે તેવો વિશ્વાસ ઉપસ્થિત ગ્રામજનોને અપાવ્યો હતો. સૂત્રાપાડા તાલુકાનું ટીમડી ગામે આયોજિત ગામ સભામાં ગામના નાગરિકોએ ગૌચરના દબાણો, બસ સ્ટેન્ડ આસપાસના દબાણો, જિલ્લા આયોજન હેઠળના કામો ત્વરિત કરવા માટેની રજૂઆતો કરી હતી. જિલ્લા કલેક્ટર જાડેજાએ આ રજૂઆતોનું સત્વરે નિરાકરણ આવશે તેમ જણાવીને ગ્રામજનોને રીસર્વે પ્રમોગલેશનની કામગીરી 100% પૂરી કરવા હકારાત્મક અભિગમ કેળવવા સમજૂતી આપી હતી. તો કલેક્ટર જાડેજાએ રીસર્વે બાબતે ગ્રામજનોના વાંધાઓ તથા ગામમાં પડતી મુશ્કેલીઓ બાબત અંગે વાંધાઓ શાંતિપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને તાકીદે તેનો હકારાત્મક નિકાલ લાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. ત્યારે આ ગ્રામ સભામાં જિલ્લાના સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.